प्रकाश कणजरी आ चैनल में તમારું સ્વાગત કરું છું। જો અત્યાર સુધી તમે આ ચેનલ સબસ્ક્રાઇબ ના કર્યું સબસ્ક્રાઇબ કરી દો। અહીંયા આપણે શું કરવાનું છે, ધોરણ 10ના જે અગાઉના પ્રશ્નપત્ર આવ્યું હતું એમાંના પ્રશ્નો આપણે સોલ્વ કરવાના છે અને એઝ એ આપણને પાઠ્યપુસ્તકમાં ક્યાં આપ્યું છે પેજ નંબર 39 ઉપરથી આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે। તો ચલો અહીંયા આગળ શું છે, દ્વિચલ સમીકરણ યુગ્મમાં a/a2 b/b2 અને c1/c2 હોય તો તેનું આલેખાત્મક સ્વરૂપ શું હશે? આલેખાત્મક સ્વરૂપ એટલે શું કહેવાય? એનું રેખા કેવી હશે, મતલબ રેખા કેવી હશે? તો આપણે રેખા 3 જોઈએ, આપણે રિવિઝન જ કરવાનું છે આમાં, અને કેવી રીતે આવશે એ જોવાનું છે। તો 3 રેખા જોઈ હતી આપણે, કઈ હતી? સમાંતર રેખા, છેદતી રેખા અને સંપાતી રેખા। ખબર પડી ગઈ? તો અહીંયા આ 3 રેખા મળી ગઈ। હવે કેવી રીતે આપણે એને સોલ્વ કરીશું એ જોઈએ। ચલો અહીંયા આગળ કઈ છે? છેદતી રેખા, સમાંતર રેખા અને સંપાતી રેખા, બરાબર? આ 3 રેખા મળી ગઈ। હા, તો હવે ચલો 3 રેખાનો આપણે ખબર પડી કેવી રીતે? તો a1 બરાબર b2 કેવા હોવો જોઈએ? ના હોવા જોઈએ। તો શું કરે? છેદે। મતલબ કે 2 હોય તો 2 હોય તો છેદે નહીં, એનો મતલબ યાદ રાખવાનું। તો સમાંતર એટલે કે એકબીજાને કેવું હોય? સમાંતર હોય, એટલે કે a1 બરાબર b2 ચાલે। એટલે કે શું કહે છે, અહીંયા 2 હોય તો અહીંયા 2 ચાલે, પરંતુ અહીંયા આગળ શું હોવો જોઈએ? 2 ના હોવો જોઈએ। ખબર પડી ગઈ? કારણ કે આના રિલેટેડ કીધું છે। ચલો હવે આગળ શું કીધું છે? સંપાતી રેખા એટલે એક જ રેખા ઉપર શું આવેલી હોય? બીજી રેખા આવેલી હોય, એને શું કહેવાય? સંપાતી રેખા। હવે તમે સાહેબ કહો કે આનું ઉદાહરણ કેવી રીતે આપણે સમજાવો, તો તમારે સ્વાધ્યાય કેટલા છે? 3.2માં આ દાખલો પૂછ્યો છે। સ્વાધ્યાય ક્યાં છે? 3.2માં આ દાખલો પૂછ્યો છે, તો જોઈ લઈએ। 9x + 3y + 12 બરાબર 0 અને 18x 6y અને 24 બરાબર 0। તો શું હવે આનું સ્વરૂપ શું હતું? a1 a2 બરાબર b1 b2 બરાબર c1/c2। તો હું ડાયરેક્ટ જ અહીં ગણતરી કરી નાખું। કેવી રીતે કરું છું? જો વિદ્યાર્થી મિત્રો, અહીં ગણતરી શું કરું છું કે ચલો અહીં આને શું ધારી લો? a ધારી લીધો, આને શું ધારી લીધો? b ધારી લીધો। ચલો તો હવે એની નીચે મૂકવા માંડો b 18, ડાયરેક્ટ જ ગણતરી કરું છું, બરાબર? 3 ની નીચે 6 બરાબર 12 ની નીચે 24। તો હવે જુઓ, ભાગ ઉડે ઉડાડો, 9 દુ 18, 1/3, 3 દુ 6 અને 12 દુ 24। તો આ જવાબ શું મળ્યો? 1 બરાબર 2, 1/2 બરાબર 1/2। તો અહીંયા આગળ આપણને આ જે જવાબ મળ્યો છે એ જવાબ શું છે? એકબીજાને શું કરે છે? સંપત્તિ છે। શું કહે છે? સંપાતી, સોરી સંપાતી રેખા છે। તો અહીંયા આગળ આપણને આ પ્રશ્નનો જવાબ આ રીતે સોલ્વ મળે છે। મારે ડાયરેક્ટ ગોખવાનું નહીં। વિદ્યાર્થી મિત્રો, જો તમે અત્યાર સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરી દો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલો। અને જો તમને કોઈ પણ પ્રશ્ન ના આવડતો હોય તો નીચે નંબર આપેલો છે લિંકમાં, અથવા તો ત્યાં આગળ ફોટો મોકલીને તમે શીખી શકો છો। જય હિન્દ, જય ભારત।